जय महाराज विद्यार्थी मित्रों, धोरण 5 में गणित विषय में प्रकरण नंबर 11 क्षेत्रफल अने परिमिति में हवे आपणे आगळ जोईए तो आपणे पेज नंबर 155 जे छे त्यांथी बाकी छे। बराबर शुं आप्युं छे आपणने दोरीनी रमत। बराबर अहींया छे के 15 सेंटीमीटर लांबी एक दोरी लो, आ दोरीना छेड़ाओ जोड़ीने कागळ उपर अलग अलग आकारो बनावो। बराबर 15 सेंटीमीटर लांबी दोरी एटले केटली लांबी दोरी थशे के आपणी जे मापपट्टी छे, बराबर आपणी मापपट्टी छे एनुं माप केटलुं छे 15 सेंटीमीटर छे। बराबर तो आटली तमारे दोरी लेवानी छे। बराबर 15 सेंटीमीटर थाय एटली दोरी लेवानी छे। आ दोरी जे छे ए पूरा 15 सेंटीमीटर में 1.5 सेंटीमीटर जेटली ओછી છે। बराबर परंतु तमारे अहींया 0 થી 15 सेंटीमीटर सुधीनी एटले के एक नानी मापपट्टी जेटली दोरी लेवानी छे अने तेनाथी आना उपर शुं करवानुं छे, अलग अलग आकारो बनाववाना छे आपणे। बराबर छे। आपणे आकार अलग अलग जुदा जुदा आकार आपणे बनावीशुं। आ जे दोरी छे तेने आ रीते जोड़ीने। बराबर पछी आ दोरी जे छे एना उपर आ रीते आपणे आकार दोरी लईशुं। बराबर आ एक आकार आपणे बनाव्यो। हवे आपणे अहींया बीजो आकार बनावीए। बराबर है। આવી રીતે अलग अलग आकारो तमारे बनावाना छे। बराबर पछी शुं करवानुं छे के क्षेत्रफळ आने आपणे आकार ए कहीए। बराबर आ आकार जे छे एने आपणे आकार बी कहीए। बराबर तो अहींया एना परथी प्रश्नो आपणने आप्या छे के ए कया आकारनुं क्षेत्रफळ सौथी वधारे छे, केटલું। बराबर आपणे आगळ प्रकरण 3 जे हतुं આપણું તેમાં આપણે શીખી ગયા કે આપણે ચોરસની સંખ્યા ગણતા હતા। બરાબર આ એ જ છે, આમાં આપણે ચોરસની સંખ્યા ગણવાની છે। એમાં શું હતું કે આખા ચોરસ જે હોય આપણે આખા ચોરસ ગણતા હતા। બરાબર અને અડધા કરતાં વધારે ચોરસ હોય, જેમ કે આ ખાનું જે છે એ કેવું છે, અડધા કરતાં વધારે છે, તો અડધા કરતાં વધારે જે ચોરસ હોય એને પણ આપણે કેવું ગણતા હતા કે આખું ખાનું છે એમ। બરાબર અને અડધું ખાનું હોય તો તેને આપણે અડધું ગણતા હતા અને અડધા કરતાં આવી રીતે ઓછું હોય તો એને આપણે ગણતરીમાં લેતા નથી, એટલે કે તેની અવગણના કરવાની છે। तो आ जे आकारो छे तेनी आपणे परिमिति शोधवानी छे अने क्षेत्रफळ पण शोधवानुं छे। बराबर तो आपणे बे आकार दोर्या छे। बराबर अहींया शुं छे, आकार ए अने आकार बी। बराबर आकार ए अने आकार बी एम बे नाम छे। अहींया आपणे लखीए के आकार ए नु क्षेत्रफळ। बराबर अहींया लखी दईए आकार बी नु क्षेत्रफळ। बराबर आकार ए नु क्षेत्रफळ। बराबर आपणे शुं गणवानुं छे, खाना गणवाना छे। बराबर तो अहींया आपणे लखीए के आखा खाना अने अर्धा करता वधारे खाना। बराबर अर्धा करता वधारे जे खाना होय तो अर्धा करता वधारे खानाओ होय ते खानाने पण आपणे आखा खाना ज गणवाना छे। बराबर तो आपणे लखीए के अर्धा करता वधारे खानानी संख्या। बराबर वत्ता आवशे अर्धा खानानी संख्या। बराबर तो આપણે હવે ગણતરી કરીએ કે આખા ખાના અને અડધા કરતાં વધારે ખાના કેટલા છે। બરાબર તો આ જે છે એ અડધા કરતાં વધારે ખાનું છે। બરાબર આ 1 આ 2 આ 3 4 5 6 7 8 9 અહીંયા આવશે 10 11
અહીંયા આવશે 12, બરાબર. તો આ રીતે આ એક 13, બરાબર. તો આપણે 13 ખાના જે છે એ કેવા છે? તો આખા ખાના અને અડધા કરતાં વધારે, એટલે આખું ખાનું જ કહેવાશે. એટલે અહીંયા આપણે લખીએ કે 13 ખાના કેવા છે? આખા. આખા એટલે કે પૂરેપૂરા. આપણે એક લખીશું કૌંસમાં, બરાબર. હવે અડધું ખાનું એટલે 1/2 કહીશું. 1/2 ખાના કેટલા છે? બરાબર. તો આ ખાનું જે છે એ અડધા જેવું છે, બરાબર. એટલે આ 1 અને બીજું ખાનું છે આ, બરાબર. એટલે આપણે લઈએ કે 2 ખાના. 2 ખાના કેવા છે? અડધા છે. અહીંયા આપણે લીધું, બરાબર. અહીંયા 13 ગુણ્યા 1 એટલે 13 થશે, વત્તા આ 2 ને આ 2 કેન્સલ થશે, બરાબર. એટલે એક ખાનું જે છે એ પૂરેપૂરું 1 થઈ જશે. તો અહીંયા જવાબ આવશે 14 ચોરસ સેન્ટીમીટર, બરાબર. 14 ચોરસ સેન્ટીમીટર ખાના થશે, બરાબર છે. એવી રીતે આપણે બી આકારનું શોધીએ. બી આકાર માટે પણ આપણે લખીએ અહીંયા કે આખા ખાના અને અડધા કરતાં વધારે ખાનાની સંખ્યા, બરાબર. વત્તા અડધા ખાનાની સંખ્યા, બરાબર. આપણે ગણીએ હવે કે આખા ખાના કેટલા છે, બરાબર. અહીંયા આ 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. તો 8 એ 8 ખાના કેવા છે? તો 8 ખાના જે છે એ અડધા આખા ખાના અને અડધા કરતાં વધારે ખાના એવા કેટલા છે? 8 ખાના છે, બરાબર. તો અહીંયા આપણે લખીએ 1, બરાબર. હવે અડધા ખાના કેટલા છે એ આપણે ગણવાનું છે, બરાબર. તો અડધા ખાના જે છે એ લગભગ કોઈ છે નહીં, બરાબર. આ જે છે એ પણ અડધા કરતાં થોડું ઓછું છે. તો આપણે અડધા ખાનાની સંખ્યા લઈશું 0, બરાબર. તો અહીંયા આપણે લખીએ અડધું ખાનું એટલે આવશે 1/2 ખાનાની સંખ્યા થશે 0. તો અહીંયા આવશે 8 વત્તા 0, બરાબર. કોઈ પણ સંખ્યા ગુણ્યા આપણે 0 કરીશું તો જવાબ આપણને મળશે 0, બરાબર. એટલે અહીંયા જવાબ આવશે આપણો 8 ચોરસ સેન્ટીમીટર, બરાબર. આ જે છે આ રીતે આપણે બંને આકારોનું ક્ષેત્રફળ શોધ્યું. કયા આકારનું ક્ષેત્રફળ વધારે છે? તો આકાર એ, બરાબર. અહીંયા આપણે લખીએ આકાર એ. કયા આકારનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો આપણે 2 જ આકાર લીધા છે એટલે આકાર બી લખીએ અહીંયા, બરાબર. આ આકારની પરિમિતિ કેટલી છે? એ આકાર જે છે તેની પરિમિતિ કેટલી આવશે? તો એ આકારની પરિમિતિ કેટલી આવશે? 15 સેન્ટીમીટર આવશે, બરાબર. કારણ કે આપણે દોરીનું માપ કેટલું લીધું છે? 15 સેન્ટીમીટર લીધું છે. એટલે આપણે પરિમિતિ લખીશું 15 સેન્ટીમીટર. એવી રીતે બીજો જે આકાર છે બી આકારની પરિમિતિ પણ કેટલી આવશે? તો 15 સેન્ટીમીટર જ આવશે, બરાબર. કારણ કે આપણે બંને આકારમાં દોરીનું માપ શું લીધું છે? 15 સેન્ટીમીટર લીધું છે, બરાબર છે. તો આ રીતે તમે બીજા પણ આકારો અહીંયા દોરી શકો છો, બરાબર. પછી શું છે કે એક ત્રિકોણ, એક ચોરસ, એક લંબચોરસ અને એક વર્તુળ બનાવો. કયા આકારનું વધારે ક્ષેત્રફળ થશે તથા કયા આકારનું ક્ષેત્રફળ ઓછું થશે તે શોધો, બરાબર. તો આ બાકીની જે જગ્યા છે તેમાં તમારે જાતે બનાવવાનું છે. શું બનાવવાનું છે? તો એક ત્રિકોણ, એક ચોરસ, એક લંબચોરસ અને એક વર્તુળ દોરવાનો છે, બરાબર. પછી આ દરેક આકાર જે છે તેનું ક્ષેત્રફળ જે છે એ તમારે આ રીતે ખાના જે છે આખા ખાના અડધા ખાનાની ગણતરી કરી અને શોધવાનું છે, બરાબર. હવે પછી આપણે આગળ જોઈએ તો આગળનો આપણો ટોપિક છે
પક્ષીઓ બચાવો. બરાબર. તો આમાં શું છે કે એક ગામની નજીકમાં 2 સુંદર સરોવર છે. બંને સરોવરમાં લોકો પિકનિક માટે તેમજ નૌકા વિહાર માટે આવે છે. ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટરબોટના અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી ગયા. પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટરબોટ ઈચ્છે છે. બીજું સરોવર પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત રાખવું છે. બરાબર. તો આ જે છે બંને આકારો છે. બરાબર. આ બંને આકારોનું આપણે શું પ્રશ્ન છે કે એક ગામની નજીક 2 સરોવર છે. બરાબર. તો નૌકા વિહાર માટે એટલે કે પિકનિક માટે જે લોકો આવે છે, બરાબર, તેઓના જે મોટરબોટના અવાજના કારણે પક્ષીઓ જે છે તે અહીંયા આવતા નથી. બરાબર. એટલે પંચાયત શું વિચારે છે કે આ બંને સરોવરમાંથી એક જ સરોવરમાં મોટરબોટ રાખે એવું તે વિચારે છે. બરાબર. અને એક સરોવર જે છે એ પક્ષીઓ માટે સુરક્ષિત રાખવાનું વિચારે છે. બરાબર. તો આના પરથી આપણને પ્રશ્નો આપ્યા છે કે ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની હદની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? ખાલી જગ્યા તે શોધવા માટે દોરીનો ઉપયોગ કરો. બરાબર. અહીંયા આપણને એ આકાર આપ્યો છે. હવે અહીંયા એ પણ કીધું છે કે આ ચિત્રમાં 1 સેન્ટીમીટર બરાબર આપણે જમીન પર કેટલું લેવાનું છે? 1 કિલોમીટર. બરાબર. આપણી માપપટ્ટી પર 0 થી 1 વચ્ચેનું માપ જે છે એ કેટલું કહેવાશે? 1 સેન્ટીમીટર કહેવાશે. બરાબર. તો 1 સેન્ટીમીટર બરાબર જમીન પર આપણે શું સમજવાનું કે 1 કિલોમીટર. બરાબર. તો શું કીધું છે કે ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની હદની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? ખાલી જગ્યા તે શોધવા માટે દોરીનો ઉપયોગ કરો. બરાબર. આપણે દોરીના ઉપયોગથી આ જે આકાર છે તેની સીમાની લંબાઈ શોધવાની છે. એટલે કે દોરી આપણે એ આકાર ઉપર ગોઠવીશું તો આપણને ખ્યાલ આવશે કે લંબાઈ જે છે એ કેટલી થશે. બરાબર. આપણે અહીંયાથી શરૂઆત કરીશું તો આ રીતે જે રીતે આકાર છે એ રીતે આ આકાર ઉપર આપણે દોરી આમ ગોઠવતા જઈશું. બરાબર. અહીંયાથી આપણે લઈ લીધું છે, અહીંયા આપણે પોઈન્ટ રાખ્યો છે. બરાબર. આ લાઈન જે છે તેના પરથી આપણે દોરી વડે માપ કરીએ છીએ. તો પછી આપણે આ બાજુથી આમ દોરી છોડતા જઈશું તો પણ વાંધો નહીં આવે. બરાબર. અહીંથી આ રીતે હવે આગળ આપણે માપતા જઈએ તો બરાબર પૂરેપૂરો આકાર આપણે માપવાનો છે. બરાબર છે. બરાબર છે. આ રીતે આપણે માપતા જઈશું. આગળથી આ બાજુથી જે મપાઈ જાય છે, બરાબર, આપણે માપ લઈ લઈએ છીએ એ બાજુથી આપણે દોરો આ રીતે છોડતા જઈશું તો પણ વાંધો નથી. પરંતુ આપણે ક્યાંથી શરૂઆત કરી હતી તે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. તો આ રીતે આપણે દોરી વડે માપીશું. બરાબર. તો આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? અહીંયાથી શરૂઆત કરી હતી. બરાબર. એટલે આપણો દોરો જે છે એ આટલો દોરો માપ થાય છે. બરાબર. તો આ જે માપ છે કેટલું માપ થયું? આપણે સ્કેલ ઉપર તેનું માપ કરી જોઈએ. બરાબર. એટલે આપણને ખબર પડે. તો આ જે છે 30 સેન્ટીમીટરનો આપણો ફૂટ છે. બરાબર. તેના કરતાં પણ માપ કેવું છે? થોડું વધારે છે. અહીંયા 30 સેન્ટીમીટર કરતાં વધી જાય છે. બરાબર. અહીં સુધી કેટલું છે? અહીં સુધી 30 સેન્ટીમીટર છે. બરાબર. અહીં સુધીનું માપ 30 સેન્ટીમીટર છે. ઉપર બીજું કેટલું માપ છે? તો આપણે માપ કરીએ. બરાબર. અહીંયા 0થી આપણે ફરી માપ લઈશું તો આપણે માપ આવે છે 36.10 જેવું માપ આવે છે. બરાબર. 36.10. બરાબર.
કારણ કે આપણે 1 ફૂટ આખો માપ્યો, બરાબર, અને અહીંથી અહીં સુધીનું માપ જે છે એ બીજું વધારાનું આવે છે. તમે ઘરે જાતે પ્રયત્ન કરજો, બરાબર છે. તો અહીં સુધી આપણે માપ કરીએ છીએ તો આ 6ની ઉપર દોરો થોડો જાય છે, એટલે પેલા 30 વત્તા આ 6 સેન્ટીમીટર તેમાં આપણે ઉમેરવાના, બરાબર. એટલે જવાબ આવશે 36.10, બરાબર. 36.10 અહીંયા જવાબ આવે છે. ચિત્રમાં દર્શાવેલ સરોવર બીની હદની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? હવે આ રીતે આપણે બીની હદની લંબાઈ જે છે એ પણ શોધવાની છે, બરાબર. તો આપણે આ રીતે દોરો મૂકતા જવાનું છે, બરાબર. જો હું અહીંયાથી શરૂઆત કરું છું, બરાબર, પછી એ બાજુથી આપણે દોરો છોડી દઈએ તો પણ ચાલે, પરંતુ આપણે યાદ રાખવાનું છે કે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી અને જેમ બને એમ આકારની કિનારી ઉપર જ આપણે દોરો પરફેક્ટ રીતે ગોઠવવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. તો જ આપણું માપ જે છે એ પરફેક્ટ ચોક્કસ નહીં મળે, પણ આપણે જે માપ છે તેની નજીક પહોંચીશું, બરાબર છે. બરાબર. તો આટલું આપણું માપ થાય છે. તો આપણે એનું માપ કરી જોઈએ. આપણે 0થી શરૂઆત કરીશું તો આનું માપ કેટલું થાય છે? 21.5, બરાબર. 21.5 જેટલું માપ થાય છે, બરાબર. તો અહીંયા આપણે લખીએ કે ચિત્રમાં દર્શાવેલ સરોવર બીની હદની લંબાઈ કેટલી છે? 21.5, બરાબર. પછી શું છે? સરોવર એની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર છે, બરાબર. અહીંયા આપણે લખીએ કે સરોવર એની સીમાની લંબાઈ કેટલી મળી આપણને? તો આપણને મળી 36.10 સેન્ટીમીટર, બરાબર. એવી રીતે ચિત્ર બીની હદની લંબાઈ કેટલી મળી? તો 21.5 સેન્ટીમીટર, બરાબર. આપણે સ્કેલ વડે માપ લીધું એટલે સેન્ટીમીટર આવશે. પછીનો પ્રશ્ન શું છે કે સરોવર એની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર થશે, બરાબર. તો ચિત્રમાં આપણને કેટલી મળી? ચિત્રમાં 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલું લેવાનું છે? માપ આપણને આપ્યું છે કે જમીન પર 1 કિલોમીટર, બરાબર. જમીન પર 1 કિલોમીટર. તો એની લંબાઈ આપણને કેટલી મળી? તો 36.10 સેન્ટીમીટર, બરાબર. જમીન પર કેટલી થશે? 36. તો અહીંયા 36.10 સેન્ટીમીટર, બરાબર. જમીન પર પણ કેટલી થશે? 36.10 કિલોમીટર, બરાબર છે. પછી પ્રશ્ન આપણે બીજો જોઈએ કે સરોવર બીની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર થશે? સરોવર બીનું માપ આપણને કેટલું મળ્યું? આમાં પણ એવી રીતે જ કે ચિત્રમાં શું છે? 1 સેન્ટીમીટર, બરાબર છે. જમીન પર 1 કિલોમીટર, બરાબર. તો ચિત્રમાં આપણને કેટલું માપ મળ્યું? તો ચિત્રમાં 21.5 સેન્ટીમીટર, બરાબર. જમીન પર પણ થશે 21.5 કિલોમીટર, બરાબર. આ આપણો જવાબ છે. પછી શું છે? જે સરોવરની હદ વધારે હશે તે વધુ પક્ષીઓને તેમના ઈંડા મૂકવા માટે મદદ કરશે. આથી કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું? કયા સરોવરનો મોટરબોટ માટે ઉપયોગ કરીશું, બરાબર. શું કહે છે કે 2 સરોવરો છે, તો જે સરોવરની જે આ પરિમિતિ કે ક્ષેત્રફળ જે વધારે છે, બરાબર, તે હદ વધારે છે એ પક્ષીઓને વધારે ઈંડા માટે મદદ કરશે, બરાબર. એટલે આપણે જે મોટું સરોવર હોય તેને આપણે પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું. તો આપણે કયા સરોવરને
પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું અને કયા સરોવરનો મોટર બોટ માટે ઉપયોગ કરીશું? તો સરોવર એ જે છે એનું શું છે, ક્ષેત્રફળ વધારે છે, એટલે સરોવર એની સીમા, બરાબર, સીમા વધારે છે, તેથી તેને પક્ષીઓ માટે, બરાબર, તેથી તેને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું અને બીનો મોટર બોટ માટે ઉપયોગ કરીશું. બરાબર છે. આ રીતે આપણો આ જવાબ છે. હવે શું છે પ્રશ્ન પછીનો કે ચિત્રમાં દર્શાવેલ સરોવર બીનું ક્ષેત્રફળ સેન્ટીમીટરમાં શોધો. તેનું જમીન પર ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર થશે? બરાબર, સેન્ટીમીટરમાં શોધવાનું છે, એટલે આ જે છે તમારે જાતે શોધવાનું છે. શું કરવાનું છે? તેના ખાના જે છે એ ગણવાના છે. બરાબર, તેના ખાના આપણે ગણીશું કે આખા ખાના, અડધા કરતાં વધારે ખાના અને અડધા ખાના, તો જેટલી ખાનાની સંખ્યા થાય એટલું શું થશે? તેનું ક્ષેત્રફળ થશે. અને જમીન પર કેટલા ચોરસ કિલોમીટર કહેવાશે? તો જેટલા સેન્ટીમીટરમાં મળશે એટલા જ જમીન પર ચોરસ કિલોમીટર કહેવાશે. બરાબર, તો આપણે અહીં સુધી અત્યારે રાખીએ. બરાબર, બાકીનું જે છે એ આપણે પછીના તાસમાં જોઈશું. જય મહારાજ.